રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો થયો પ્રારંભ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો। બીએન હાઈસ્કૂલથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી। 23 થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ યોજાશે। 38,400 શાળામાં 28,58,000 બાળકોને પ્રવેશ આપવામાં આવશે। વિધિવત રીતે શાળા પ્રવેશોત્સવની શરૂઆત મુખ્યમંત્રીએ કરાવી છે। વડનગરની બીએન હાઈસ્કૂલથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ। એમણે દરેક પરિસ્થિતિ પોતે અનુભવેલી અને એના કારણે કોઈને સરકારમાં બેઠા પછી નાનામાં નાના માણસને કેવી રીતે આગળ વધારી શકાય એનો પ્રયત્ન અને આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી 2003માં શરૂ કરાયું। દરેક જણ ભણવું જોઈએ અને તો જ તમે બધા આગળ વધી શકો। આજે તમે જુઓ તો એ પહેલા શાળામાં 100 વિદ્યાર્થી દાખલ થાય તો ડ્રોપ આઉટ 37% એટલે 37 છોકરાઓ તો પાછા ઘેર જતા રહ્યા હોય। આજે આ પ્રયત્નના હિસાબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કારણે આજે આપણે એ ડ્રોપ આઉટ રેશિયો બે બાજુથી ફાયદા કર્યા છે। એક તો 100% નામાંકન થાય અને એ નામાંકન થયા પછી એમાં ડ્રોપ આઉટ 1%થી પણ ઓછો થયો છે। એ આપણા માટે આ માન્ય વડાપ્રધાનશ્રીની પહેલની મોટી સફળતા છે। ટેકનોલોજીનો ઉપયોગ એમણે હર હંમેશ ટેકનોલોજીને મહત્વ આપ્યું છે। ટેકનોલોજી આજે અહીંયા એક વાતનો બીજો પણ આનંદ છે કે 24 જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે ડ્રોપ આઉટ કરીને નીકળી ગયા હતા એ લોકોને શોધીને ફરીથી નામાંકન કરાયું છે। એ આપણા માટે ખૂબ શાળાનો પણ ખૂબ સારો પ્રયત્ન કે આ બધાને શોધી લઈને આજે ફરીથી શાળામાં પ્રવેશ આપ્યો છે। એ લોકોને કીધું છે કે ભાઈ તમે હવે શાળા છોડવાનું કોઈ કારણ નથી। અહીંયાથી શિક્ષક મિત્રો બેઠા છે, બધા વાલીઓ પણ બેઠા છે। તો અત્યારે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી 1 કે 2 દિવસ જો ઘરે રહે તો આ બેઠેલા શિક્ષક તમારા ઘર સુધી આવતા હશે અને એ ઘર સુધી આવવાનું કારણ તો કે ભાઈ વિદ્યાર્થી કેમ નથી આવતો એની ચિંતા અને વાલી સાથે મળી અને એમના પ્રોબ્લેમનો સોર્ટ આઉટ કરી અને વિદ્યાર્થી પાછો સ્કૂલે કેમ આવે એનો ખૂબ સારો પ્રયત્ન શિક્ષકો દ્વારા આજે કરવામાં આવે છે। તો એ પણ એક વાલી તરીકે આપણી શું જવાબદારી તો કે જે પ્રમાણે અત્યારે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત આગળ વધી રહ્યું છે। આજે અહીંયા આગળ ધંધા રોજગારની દ્રષ્ટિએ પણ